યુદ્ધ હંમેશા માટે નુકસાનદાયક હોય છે, નાના હોય કે મોટા હોય, પણ ઇઝરાયલ દ્વારા જ્યારે ઈરાન ઉપર મિસાઇલ ફેંકી અને યુદ્ધની શરૂઆત કરવામાં આવી અને અમેરિકા પણ જ્યારે ઈરાનની સાથે યુદ્ધમાં જોડાયેલું છે અને ઈરાને એના વળતા હુમલા તરીકે મિડલ ઇસ્ટના જુદા જુદા કન્ટ્રીઓ ઉપર પણ મિસાઇલો હુમલા કરી જ્યાં અમેરિકાના બેઝ હતા. એટલે ભારતમાંથી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં સૌથી મોટું નિકાસ કરતું એક રાજકોટ અને સૌરાષ્ટ્રના દ્વારા થવામાં આવતું હતું. આપણા ઉદ્યોગો ઘણા બધા મિડલ ઇસ્ટ દ્વારા આપણે નભતા હતા અને આપણો જે વિકાસ છે એ પણ આ કન્ટ્રીઓ દ્વારા થતો હતો, કેમ કે યુરોપિયન કન્ટ્રીની અંદર પણ આપણું એક્સપોર્ટ્સ આના દ્વારા જ થતું હતું. હવે હાર્મુઝ સ્ટ્રીટ બંધ કરી દીધી, જેથી આપણું જે કંઈ વેસલ્સો અને આપણો પરિવહન માર્ગ હતો એ જે તે જગ્યાએ ઊભો રહી ગયો છે. એટલે આપણો જે એક્સપોર્ટ છે એ સડનલી બંધ થઈ ગયો છે અને આપણા ઓટોમોબાઈલ્સ પ્રોડક્ટ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ, મશીન ટૂલ્સના પ્રોડક્ટ, ફૂડ પ્રોસેસિંગ મશીન અને ખાસ કરીને ખેત ઉત્પાદન ઓજારો જે છે આપણા, એ બધા મશીન જે એ બધી પ્રોડક્ટો છે આપણી સડનલી તાત્કાલિક અસરથી આપણી બંધ થઈ ગઈ. રાજકોટમાં જ્યારે 97% વધારે ઇન્ડસ્ટ્રીઝ એમએસએમઈ છે અને આ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝે પોતાનું એક્સપોર્ટ પણ ત્યાંથી ચાલુ કર્યું હોય કે દુબઈથી એક્સપોર્ટ ચાલુ થાય, કેમ કે વર્લ્ડનું સૌથી મોટું ટ્રેડિંગ સેન્ટર છે. દરેક ઉદ્યોગકાર અને એક્સપોર્ટર દુબઈથી એમનો માલ પરિવહન થતો હોય, જ્યાંથી પણ બીજા જુદા જુદા કન્ટ્રીમાં થતા. જ્યારે દુબઈ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો છે ત્યારે આ બધી જ પરિસ્થિતિઓ ફ્રીઝ થઈ ગઈ છે. આપણા ઉદ્યોગો જે તે જગ્યાએ સ્ટોપ થઈ ગયા છે, એટલે આપણી ફાઇનાન્શિયલ સ્ટ્રેટજી પણ બગડી ગઈ છે અને આપણું ફાઇનાન્શિયલ યરનું એન્ડ મહિનો ચાલે છે, એટલે આપણી દરેક સ્ટ્રેટજીમાં આપણે માર પડશે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આ બધી વેસલ્સની અને કન્ટેનરોની ફરીથી વિકટ પરિસ્થિતિ કોવિડ ટાઈમે જે સર્જાઈ હતી એવી સર્જાશે અને આને રનિંગ થતા જેટલું યુદ્ધ લાંબુ ચાલશે એટલી આ ચેઇન ફરીથી રીસ્ટાર્ટ થતા વાર લાગશે. સરકાર આપણો દેશ બેમાંથી એક પણ યુદ્ધમાં જોડાયેલો નથી અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ આમાં ખૂબ માહિર છે અને દેશનો સતત વિચાર કરતા હોય છે. ગઈકાલે રાત્રે જ એને CCSની મિટિંગની અંદર જ આ ચર્ચાઓ કરી અને એની જાહેરાત પણ કરી. કોઈ બીજા રસ્તાઓ આપણા સરકાર શોધી રહી હશે અને 100% આપણા માટે શોધી રહેશે, પણ યુદ્ધની અસર રહેશે. યુદ્ધ ન લાંબુ ચાલે એના માટેનો આપણા મોદી સાહેબનો પ્રયાસ હશે, જે કાબિલે તારીફ જ હશે અને વૈશ્વિક બધા નેતાઓની નજર એમની ઉપર હશે. જેટલું યુદ્ધ લાંબુ ચાલશે એટલી ભારતને અને રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગને માઠી અસર રહેવાની છે.